જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું વેજીટેબલ સૂપ. એના માટે મેં અહીંયા ફુલાવર, વટાણા, એક ટામેટું, એક મીડિયમ સાઇઝની ડુંગળી, એક લીલું મરચું અને અહીંયા એક બટાકાને આ રીતે ખમણી લીધું છે, બટી લીધું છે. અને આમાં તમે તમારા પસંદના કોઈ પણ શાકભાજી નાખી શકો છો. મેં અહીંયા આટલા જ શાકભાજી લીધા છે. તમે ગાજર કે બીજું બધું જે લેવું હોય એ તમે શાકભાજી આમાં નાખી શકો છો. ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. આપણે એક કડાઈ લઈ લીધી છે. કડાઈમાં આપણે અડધી ચમચી જેટલું આપણે તેલ નાખીશું. તમે તેલની જગ્યાએ બટર પણ નાખી શકો છો, પણ હું અહીંયા તેલ નાખી રહી છું. હવે આપણે તેલ ગરમ થાય એટલે આપણે એમાં જે આદું ઝીણું કાપીને રાખ્યું છે એ નાખીશું. હવે આપણે એક લીલું મરચું જે કાપીને રાખ્યું છે એ નાખીશું. આ સૂપ બહુ જ મસ્ત બનતું હોય છે અને ઠંડીમાં તો જો સૂપ પીએ તો બહુ જ મજા આવતી હોય છે, પી શકો છો. બધું સરસ આપણે સાતરી લીધું છે. હવે આપણે બીજા શાકભાજી નાખીશું. બધા જ શાકભાજી આપણે નાખી દઈશું. બધા શાકભાજીને આપણે ઘડીક વાર માટે સોતે કરી લેવાના છે, જેથી કરીને એમાં એકદમ સ્મોકી ફ્લેવર આવે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો હું અહીંયા સંચળ પાવડર લઉં છું. તમારે સાદું મીઠું નાખવું હોય તો પણ નાખી શકો છો, પણ સંચળ પાવડરનો બહુ જ મસ્ત ટેસ્ટ આવતો હોય છે, એટલા માટે મેં અહીંયા સંચળ પાવડર લીધો છે. જો તમારી પાસે સંચળ પાવડર ના હોય તો તમે સાદું મીઠું પણ આપણે જે ઘરમાં ખાતા હોય એ મીઠું પણ તમે નાખી શકો છો. બધું સરસ આપણે સોતે કરી લેવાનું છે. બધું સરસ સોતે થઈ ગયું છે. હવે આપણે એમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું. હું અહીંયા 2 જણા માટે બનાવું છું, એટલા માટે. હવે આપણે આને સરસ ઉકળવા દેવાનું છે. હવે આપણે ગેસને ફૂલ કરી દેવાનું છે અને અહીંયા જે મેં બટેકું ખમણીને રાખ્યું હતું એ પણ નાખી દઈશું. બટેકાનો બહુ જ મસ્ત ટેસ્ટ આવતો હોય છે આ સૂપમાં. જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ હું તો જ્યારે બનાવું ત્યારે નાખું જ છું, કેમ કે અમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવે છે. તમે જોઈ શકો છો આપણું સૂપ એકદમ મસ્ત ઉકળવા લાગ્યું છે. અને મેં આમાં 3 થી 4 લસણની કળી એકદમ ઝીણી કાપીને નાખી દીધી છે. હવે આપણે આમાં કાળા મરી પાવડર નાખીશું. તો અહીંયા 7 થી 8 કાળા મરીને મેં ખાંડી લીધા છે, એ પણ આપણે આમાં નાખીને સરસ ઉકળવા દેવાનું છે. બધા શાકભાજી આપણે ચડી જાય ત્યાં સુધી આપણે આ સૂપને ઉકળવા દેવાનું છે. અહીંયા મેં 2 ચમચી કોર્નફ્લોરને આ રીતે પાણીમાં સરસ પલાળી લીધો છે, જેનાથી આપણા સૂપમાં એકદમ સરસ થિકનેસ આવશે. તો ચાલો હવે આપણે એને સૂપમાં નાખી દઈએ. આપણા સૂપમાં નાખીને સરસ મિક્સ કરી લેવાનું છે. તરત આપણે એને ચલાવી લેવાનું છે, જેથી કરીને આપણા સૂપનું એકદમ ટેક્સચર સરસ ઘાટું થઈ જાય. હવે આપણે આને 5 મિનિટ જેવું ઉકાળીશું. સૂપ સરસ ઉકળવા લાગ્યું છે. હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું. ખાંડ ઓપ્શનલ છે, જો તમારે ગળ્યું ના ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને 1 લીંબુનો રસ નાખીશું. તો આપણે હવે લીંબુનો રસ નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ આપણા સૂપને સર્વ કરીશું. તો તૈયાર છે ગરમા ગરમ હેલ્ધી અને ટેસ્ટી એવું વેજીટેબલ સૂપ, જે તમે નાની મોટી આપણને ભૂખ લાગી હોય કે સાંજના ટાઈમે જો આપણને ભૂખ લાગી હોય તો બનાવીને પી શકીએ છીએ. બાળકોને પણ આપી શકો છો તમે. અને આ સૂપ ઠંડીમાં ગરમા ગરમ પીવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ એક વખત આ રીતે વેજીટેબલ સૂપ જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.